તમારી બેન પિંકીને રોટલો બનાવતા શીખવાડું છું, જે આપણો સ્પેશિયલ સૌરાષ્ટ્રનો અને બધા ગુજરાતીઓનો ફેવરેટ બાજરાનો રોટલો શીખવાડું છું અને એને આમ મસળતા શીખવાડું છું. પિંકી જોજે હો સરખું. હા હા તું ક્યાં લીધા ઊભા ઊભા ખાલી તું કે માથું મુંડી હલાવ્યા રાખતી નહીં, બાકો રોટલો કે આ બનાવી નાખે નહીં. બસ લ્યો થઈ ગયું ચાલુ. મેં જોયું કે આમ મસળવાનું. હા તે બસ હવે આવડું. હા ઊભી રહે તો પછી હવે એને મસળવા દેજી ને, હમણાં આવીને આવડું હોય તો મસળજી ને હમણાં ખબર. હા મસળવા દે. આજે બોલો મિત્રો, મારી દુબઈના મહેમાન મારા સાડી મેડમ અમારે જો રોટલો મસળે છે. રેડી 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 100 માંથી 100 માર્ક્સ મળે એમ છે હો ભાઈ. અરે 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 રાણા તો રોટલા ને લોટાને ભૂકો ભાંગીને ભૂકો કરી નાખ્યો. એમ નહીં, ભેગો થાવ, ભેગો ને ભેગો જ રહેવો જોઈએ. હા એમ મસળવામાં તમે તારે હાથની નજાકતનો ઉપયોગ કરવાનો. હવે પ્રાચી એને પછી હવે ઘડતા તો શીખવાડ, થાબડતા. હાલો હાલો હવે લાવ સાંભળતા શીખવાડું હો પિંકી બોલો મને. લ્યો, જેને જો બાજરાનો રોટલો ન આવડતો હોય ને પ્રાચી પાસેથી શીખો, કારણ કે એને આવડે કે નહીં આવડે મને ખબર નથી હજી. પણ જો જેટલો આવડે એટલો આપણને જેટલું આવડતું એ તમે તમારા પરિવારવાળાઓને શીખવાડો તો તમને એમાં વધારે મજા આવી જાય અને એ લોકો શીખી બી શકે. એવું નથી કે ભાઈ તમે નથી આવડતું તો હાથ પકડ છૂટા કરીને બેસી જાઓ. એવું નથી. આવડતું હોય એટલું શીખવાડવાનું. શીખવાડવામાં એવું હોય કે તમને જેટલું આવડતું હોય તમે બીજાને છે ને શીખવાડો ને તો તમારામાં ઈ છે ને આવડતનો વધારો થાય. હા 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 ભલે થતો હો. તમે શીખી લ્યો ને એટલે તમારામાં આવડતનો વધારો થશે. જોઈ જો લે. પિંકી તને આવડે છે આમ? Yes. આવો ગોરિંડો કરવાનો. Okay. અને ગોરિંડો કરીને છે ને પછી આમ કટ 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 જો આવો અવાજ આવવો જોઈએ આમ. થાપ 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 કર હવે અડધો રોટલો તું. થપ થપ નો અવાજ આવવો જોઈએ. જો ગોળનો ગોળ જ રહેવો જોઈએ, પછી આમ નકશા નો બનવા જોઈએ. ઓહો, આ કારીગર છે કે શું છે? એલી દુનિયા દુબઈમાં રોટલા બનાવે છે કે શું? પણ મેં જોયું તું પ્રાચી છે ને વિડીયોમાં બનાવતી હતી ને, હા તો ત્યારે મેં આમ જોયું તું. હું તમને સરપ્રાઈઝ આપવાની હતી. એ બોલો. મેં કીધું હું જીજાજીને છે ને સરપ્રાઈઝ આપું. એલા મારી સાડી તો કારીગર નીકળી. આ પ્રાચી આ શું છે આ? પણ આ એને જોરદાર બનાવ્યો. ભલે આ તો ને તારા કરતા હારો બનાવશે. એનો રોટલા ઓવલ શેપમાં બને છે એવું કેમ લાગે મને? ગોળ નથી બનતો, આ લંબગોળ બને ઈ તો છે. પણ ઈ તો પ્રાચીએ છે ને ઓલું કર્યું તું એવી રીતે, એટલે બાકી મેં બનાવ્યું હોત તો ગોળ જ બને. તેમાં એવું કાંઈ ન હોય. ઓહો મિત્રો જોઈ લ્યો, બાજરાનો રોટલો આજે થપથપાવીને બનાવ્યો છે. પણ આને પેલી ગાય આવડી ગયો. મારા હિસાબે પેલી ગાય કોઈને આવડે એવું બને નહીં પ્રાચી. તો હવે આપણે તમારી બેનને અહીંયા જ રાખી લઈએ ને. રોટલા તો એટલીસ્ટ બનાવશે કાંઈ નહીં. એટલે મને શું રોટલા બનાવવા માટે તમે લોકો અહીંયા રાખવાના છો? પણ ખાલી રોટલા એમ બીજું ક્યાં તને કઈ કીધું? જ્યારે રોટલો 6 મહિને એકવાર બનવાનો હોય ત્યારે તારે બનાવવાનો. રોટલા તમ તારે આજે જો મારી હાડીના હાથનો રોટલો આજે ખાવા મળશે મિત્રો. બનાવ્યો ગોળ બસ લે કે તું ફાડીને કે પાછો અડધો કરી નાખતી નહીં. ના ના એવું કઈ ન હોય. આ જો બસ હવે પણ આપણે તો પતલો રોટલી કરી નાખી આને રોટલામાંથી. પિંકીએ હવે બનાવ્યો રોટલો ભાઈ. જેટલો પતલો હોય ને એટલો જ મીઠો ને મસ્ત લાગે. આમ ફૂલાય. તમે જો હમણાં ખાલી. હા 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 હા, તું કારીગર છો? મને કેમ એવું લાગે છે? એકદમ કારીગર થઈ ગઈ. મારી યારે 1 મહિનો રહીને એમાં કારીગર થઈ ગઈ. શીખવાડી દીધું મને મારી બેને બધુંય. તો તને મને એવું લાગે આવડતું તું કે પહેલેથી? ના ના હવે મેં જોયું અત્યારે પ્રાચી મને મસળતા નહોતું આવડતું તો ઈ મને પ્રાચીએ શીખવાડ્યું. ટીપતા તો કોને નો આવડે? રાંધ્યા નહીં આવડે આમાં. ટીકા તો કોને ન આવડે પણ ગેસ ભલે ને બંધ જોઈએ નો રોટલો મૂકી દીધો. હાય હાય. અરે મને થાય કે પ્રાચીએ ચાલુ કર્યો હશે. તું ખરેખર છો હો યાર. મારી હાડીને મારે બિરદાવી પડે માથે. આ 100 માંથી 100 માર્ક્સ દેવા છે મિત્રો. ગેસ બંધ હતો ને એને મૂકી દીધો તો. પણ મને એમ હતું કે પ્રાચીએ ચાલુ કર્યો હશે. અને એમ ન હોય જ્યારે રોટલા બનાવતો ને ત્યારે બધી ચારે વસ્તુનું ધ્યાન રાખવું પડે. અને આમાં ગેસ ચાલુ હોય પહેલા લોઢીને તપવા દેવી પડે. તેમને ઠંડી લોઢીમાં રોટલો મૂકી બની જશે પણ તોય સારો બનાવ્યો છે મિત્રો. રોટલો કેવો બનાવ્યો એ કોમેન્ટ કરો.